અમારે બીજું તાંદલજા બનાવવું નથી તેવા સૂત્રોચ્ચાર સાથે શહેરના સન ફાર્મા રોડ ઉપર આવેલી 100 જેટલી સોસાયટીઓના રહીશોએ આજે સંભવતઃ બની રહેલી 2 મુસ્લિમ સોસાયટીઓ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું। સન ફાર્મા રોડ ઉપર શાહી સર્જન, શ્રીજી દર્શન, પ્રથમ ઉપવન, દર્શનમ ઇલાઇટ, પ્રથમ એન્કલેવ અને નારાયણ વિલા સહિત 100 જેટલી હિન્દુ વસ્તી ધરાવતી સોસાયટીઓ આવેલી છે। આ સોસાયટીની વચ્ચે આવેલા 2 વિશાળ ખુલ્લા પ્લોટમાં બિસ્મિલ્લાહ પાર્ક અને સલમાન પાર્ક નામની સંભવતઃ 2 સોસાયટીઓ બનવા જઈ રહી છે। આજે આ 2 ખુલ્લા પ્લોટમાં સંભવતઃ આકાર લઈ રહેલી 2 મુસ્લિમ સોસાયટીના બોર્ડ લાગતા સ્થાનિક લોકો ચોંકી ઉઠ્યા છે। આ વિસ્તાર શાંત વિસ્તાર છે। આ વિસ્તારની નજીકમાં જ મુસ્લિમ વસ્તી ધરાવતો તાંદલજા વિસ્તાર આવેલો છે। શાંત વિસ્તારમાં બીજો તાંદલજા વિસ્તાર નહીં બનાવવા દેવા આજે સ્થાનિક સોસાયટીના 200 ઉપરાંત રહીશો એકઠા થયા હતા અને આ હિન્દુ વિસ્તારની વચ્ચે સંભવતઃ બનનાર 2 મુસ્લિમ સોસાયટીઓનો વિરોધ કર્યો હતો। અટલાદરા વિસ્તાર છે, અટલાદરાની સીમનો સર્વે નંબર છે અને સન ફાર્મા ઇન્સ્ટિટ્યૂટની આગળ મેઇન રોડ પર આ બિસ્મિલ્લાહ પાર્કનું બોર્ડ મારી દીધું છે અને અહીં ગોલ્લેવે જેમ વાનખેડ સ્ટેડિયમ હોય અને વચ્ચે પીચ હોય અને પીચની વચ્ચે ખીલો મારે એમ આ બિસ્મિલ્લાહ પાર્કનું બોર્ડ મારી દીધું છે। અમારો મુસ્લિમોનો વિરોધ નહીં, મુસ્લિમ કોમનો જોડે વિરોધ નથી, અમારે જાતિવાદ વિરોધ નથી, અમારો વિરોધ એક જ છે કે હિન્દુ એરિયા છે તો હિન્દુઓની સ્કીમ કરો, હિન્દુઓનું બોર્ડ મારો, અમે તમને સાથ સહકાર આપીશું। પણ અમારો વિરોધ સખત એ છે કે મુસ્લિમનું બોર્ડ માર્યું છે અને કાયદાકીય રીતે આમ જોવા જાઓ તો તમે મારી ના શકો, એટલે અમે આ બધા આજુબાજુની સોસાયટીઓવાળા ભેગા થયા છે અને આનો વિરોધ કરીએ છીએ। જે બિસ્મિલ્લાહ પાર્ક જે જોયો ને એની આગળથી અહીંયા એક સલમાન પાર્ક કરીને આવો બીજો વિસ્તાર એમને આ રીતના બોર્ડ મારેલું છે। શું વિરોધ છે તમારા લોકોનો? અમારો વિરોધ એ જ કે આજુબાજુ જે વસ્તી અમારી બધી હિન્દુઓની વસ્તી છે, હિન્દુઓની વસ્તીની વચ્ચે આ એક મુસ્લિમ સોસાયટી બનાવવા જઈ રહ્યા છે એનો અમારે વિરોધ છે। કોને રજૂઆત કરશો તમે? રજૂઆત અમે જે આગળ તમને જણાવ્યું એ રીતના કલેક્ટરને, મેયરશ્રીને, કમિશનરશ્રીને બધાને જેમ જરૂર પડતી બધી આગળ પડતી રજૂઆત અમે કરતા જઈશું। આ પૂરો વિસ્તાર હિન્દુઓનો છે? પૂરેપૂરો વિસ્તાર હિન્દુઓનો છે।